તો મારા જોડે આ ટાઈપનો ડેટા આપેલો છે. મારા જોડે અહીંયા ડિપાર્ટમેન્ટના નામ લખેલા છે, એમ્પ્લોયના નામ લખેલા છે, જેની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટના નામ લખ્યા છે અને સામે દરેક એમ્પ્લોયના નામ લખ્યા છે. હવે મને કહેવામાં આવે છે કે દરેક એમ્પ્લોયના નામની આગળ સિરિયલ નંબર લખવાના છે. તો આપણે બધા શું કરીએ છીએ કે 1, 2 આ રીતે સિરિયલ નંબર લખીએ છીએ, 2 સેલને સિલેક્ટ કરીએ છીએ અને નીચે આ રીતે ડ્રેગ કરી લઈએ છીએ. પણ આવું કરવાનું હોય, આપણા જોડે નાનું ટેબલ હોય, નાનો ડેટા હોય તો આપણે શું કરીશું, આ રીતે સિંગલ કરી શકીએ. પણ જ્યારે આપણા જોડે મોટો ડેટા હોય, ડિપાર્ટમેન્ટ આ રીતે લખેલા હોય, દરેક ડિપાર્ટમેન્ટના નીચે એમ્પ્લોયના નામના નીચે અહીંયા સિરિયલ નંબર લાવવાના હોય, તો દરેકમાં આ રીતે કરવાની જરૂર નથી. તો એના માટે આપણે એન્ડ ફંક્શનનો યુઝ કરીશું અને સિરિયલ નંબર લાવીશું. ચલો તો મિત્રો, એના માટે આપણે એન્ડ ફંક્શનનો યુઝ કરીએ. તો એન્ડ ફંક્શન વિશે શીખવા માટે આપણે શું કરીશું, પહેલા તો હું આ ડિપાર્ટમેન્ટ વાળી કોલમને સિલેક્ટ કરી લઉં છું. પછી આપણે ગો ટુ ઓપ્શન Ctrl G પ્રેસ કરીશું. Ctrl G પ્રેસ કરશો એટલે ગો ટુ ઓપ્શન ખુલશે. એની અંદર સ્પેશિયલમાં બ્લેન્ક અને ઓકે કરશું એટલે જેટલા પણ બ્લેન્ક સેલ હશે આમાં એ સિલેક્ટ થઈ જશે. બ્લેન્ક સેલ સિલેક્ટ થઈ જાય પછી જે પહેલા નંબરનું સેલ છે એમાં કોઈ ક્લિક નથી કરવાની, ડાયરેક્ટ ઇક્વલ ટુ પ્રેસ કરીશું. એન્ડ ફંક્શન એટલે કે એન લેટર પ્રેસ કરીશું, કૌંસ ચાલુ કરીશું. એની અંદર ઉપર જે ડિપાર્ટમેન્ટ લખેલો છે એ ડિપાર્ટમેન્ટના સેલનું એડ્રેસ ઉપર ક્લિક કરીશું. ડિપાર્ટમેન્ટના સેલનું એડ્રેસ આવી જશે. હવે ત્યાં પ્લસ કરી અને 1 કરી દઈશું અને બધામાં સિરિયલ નંબર લાવવા માટે કંટ્રોલ અને એન્ટર પ્રેસ કરીશું. કંટ્રોલ પ્લસ એન્ટર એટલે દરેકની અંદર સિરિયલ નંબર આવી જશે. મિત્રો, આવી જ માહિતી શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.